ઠાકોર સમાજના બંધારણના અમલ મુદ્દે ચાલી રહેલા વિવાદે હવે જોર પકડ્યું છે। ઠાકોર સમાજના અભિનેતા, ગાયક, કલાકારો અને આગેવાનો જાણે કે સામસામે આવી ગયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે। આ તરફ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પોતાના ઝાબડિયા ગામમાં સભા યોજી અને જાહેર કર્યું કે ગામ મારા સમર્થનમાં છે। વિક્રમ ઠાકોર પણ અમારી સાથે છે। સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે અમારી આબરૂના ધજાગરા ઉડાવાયા છે। ઠાકોર અગ્રણી મુકેશ ઠાકોરે ચેતવણી ભર્યા શબ્દોમાં વિક્રમ ઠાકોર સહિતના ત્રણેય કલાકારોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે। છેલ્લા 2-3 દિવસથી અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર અને વિક્રમ ઠાકોરના અલગ અલગ સ્ટેટમેન્ટો આવી રહ્યા છે, નિવેદનો આવી રહ્યા છે। એમને મારી વિનંતી છે, ઠાકોર સમાજનું બંધારણ કોઈ એક વ્યક્તિએ બનાવેલું બંધારણ નથી। સમગ્ર વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના 27 તાલુકાના સામાજિક આગેવાનો, ધાર્મિક સંતો, મહંતો, શિક્ષિત વર્ગના લોકો અને ઠાકોર સમાજનું 20-25 વર્ષથી નેતૃત્વ કરતા નેતાઓના અભિપ્રાયો લઈ સમાજમાં કુરિવાજો ઓછા થાય, સમાજના પ્રસંગોમાં ખર્ચાઓ ઓછા થાય અને સમાજની અંદર જે બદીઓ છે એ દૂર થાય, એ રીતે તમામ લોકોના અભિપ્રાય લઈ, સલાહ સૂચન લઈ, માર્ગદર્શન લઈ અને 27 તાલુકાના તમામ ગોળના, તમામ પ્રગણા, તમામ વિસ્તારને લાગુ પડે એવું એક કોમન બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે। ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કોઈ વિરોધ નોંધાવ્યો નથી, કોઈ પોતાનો વાંધો મૂક્યો નથી। 4 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે ઓગળજીની ધરા ઉપરથી આ બંધારણ રજૂ કરવામાં આવ્યું ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના નેતૃત્વની હાજરીમાં, તમામ સામાજિક ધાર્મિક અગ્રણીઓની હાજરીમાં, લાખો લોકોની હાજરીમાં આ બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો છે અને એના પછી અનેક પરિવારોએ પોતાના પ્રસંગો બંધારણની મર્યાદામાં રહીને પૂરા કર્યા છે। બંધારણનું સંપૂર્ણ પાલન થવાનું ચાલુ થઈ ગયું છે। ત્યારે બંધારણને ઉપરવટ જઈ અને બંધારણના 16 મુદ્દા પૈકીના એક મુદ્દાનું ઉલ્લંઘન અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે એમના પરિવારમાં જ્યારે પ્રસંગ થયો ત્યારે કર્યું છે અને એની સામે સમાજે શિક્ષાત્મક કાર્યવાહી કરી છે। બંધારણ સમિતિ હોય, સામાજિક અગ્રણી હોય અને સમાજના લોકોના અભિપ્રાય લઈ અને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર ઉપર કડક કાર્યવાહી કરી છે। આ જ રીતે કોઈ પણ બંધારણનું ઉલ્લંઘન કરશે તો આવનારા સમયમાં કાર્યવાહી થશે જ। પરંતુ અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર અને વિક્રમ ઠાકોરને હું કહેવા માંગુ છું કે આ સમાજે તમને ખૂબ મોટા બનાવ્યા છે, એટલે આ સમાજની ઉપરવટ જઈ સમાજના સારા કાર્યમાં સમર્થન આપવાની જગ્યાએ તમે એનું ઉલ્લંઘન કરવાના પ્રયત્ન કરશો તો 100% સમાજ તમારી સામે પણ કડક કાર્યવાહી કરશે જ અને આવનારા સમયમાં તમે એકલા પડી જશો, થાકી જશો। સમાજની ઉપરવટ જઈ અને કોઈ પણ કામ કરશો તો 100% સમાજ તમારી સામે રહેશે, સમાજ તમારી ઉપર કાર્યવાહી કરશે। જે સમાજે તમને મોટા બનાવ્યા છે એ જ સમાજ તમને નાના બનાવવાનો પણ પ્રયત્ન કરશે। એટલે ત્રણેય કલાકારોને મારી વિનંતી છે કે સમાજના બંધારણને સમર્થન આપો। 99% થી વધારે લોકો આ બંધારણને સમર્થન કરી રહ્યા છે, ત્યારે તમે પણ એક સમાજના વ્યક્તિ તરીકે જે સમાજે તમને મોટા બનાવ્યા છે એ સમાજના બંધારણને તમે સમર્થન આપી અને આવનારા સમયમાં સમાજની જે પ્રગતિ થવાની છે એમાં સાથ સહકાર આપો। સમાજ એ હાથીનો પગ છે, સમાજની વિરુદ્ધમાં જઈ અને ક્યારેય કોઈ માણસ ટકી શકતો નથી અને સમાજથી ઉપરવટ જશો તો તમે થાકી જશો, એકલા પડી જશો। એટલે તમને વિનંતી છે કે સમાજને સહકાર આપો, સમાજના સારા કાર્યોમાં મદદ કરો અને સમાજના જે ખોટા ખર્ચાઓ છે, કુરિવાજો છે, એના ઉપર જે સમાજે પ્રતિબંધ મૂક્યો છે તો એમાં તમે પણ મદદરૂપ બનો અને આવનારા સમયમાં સમાજ સાથે મળી અને પ્રગતિ કરે એના ભાગીદાર બનો। વિક્રમભાઈને ખબર છે કે ઓલરેડી આ છોકરા સાચા જ છે, કેમ કે એમને ખબર છે, એમને હંમેશ માટે સમાજનું દોભળ્યું છે અને એમને પણ સમાજે વિક્રમભાઈને પણ આગળ લાયેલા છે અને જેને જેને એમને સમાજમાં બહાર કાઢ્યા એ લોકોને સમાજે આગળ લાયેલા છે અને અમને સમાજે આગળ લાયેલા છે। તો આ લોકોનો એક ટાર્ગેટ હતું, જે ગોમના 2-3-4 જણા છે એ લોકોને ટાર્ગેટ કરીને એક મને નેચા દેખાડવાની વાત કરી છે। આજ મેં આખું ગોમ ભેળું કર્યું તો આખું ગોમ મારા ફેવરમાં બોલ્યું છે અને આખું ગોમ મને કીધું છે અને ગોમને મેં કીધું કે ભાઈ આપણે ગોમમાં કોઈ દિવસ કોઈ બગાડ કર્યો કે ના, તો ગોમ આખું મારા ફેવરમાં છે, વિક્રમભાઈ બી મારા ફેવરમાં છે, એમને પણ ખૂબ ખૂબ આભાર અને આખો સમાજ અમારા નવગણજી પણ મારા ફેવરમાં છે અને અમે 42 સમાજનું અંદર જે બંધારણ છે એનું પૂરું પાલન કર્યું છે। એના અંદર કોઈ બંધારણ અમે તોડ્યું નથી। અમારા ગામમાં કોઈ એવી મીટિંગ એના પાસે થઈ નથી કે આ કરવું કે તે કરવું। આ લોકોને સીધું અને કદાચ આ લોકોને જે નિર્ણય કર્યો એ મને બોલાયા વગર કર્યો છે અને બિલકુલ મને કોઈ પૂછવામાં આવ્યું નથી। આ લોકોને એક મોટું ટાર્ગેટ છે
કે કદાચ જે આગેવાનો આવ્યા એમને કદાચ આ લોકોને ચિઠ્ઠી લખીને આપી દીધી હતી કે તમારે આવું આવું બોલવું. ગામ લોકો સાથે આજે બેઠક યોજી, ગામ લોકોએ કેવો નિર્ણય લીધો? ગામ લોકોની ને અમારા બધાની એક જ માગ છે કે તમે અમારા ગામના ધજાગરા ઉડાડ્યા છે, તમે અમારા ગામની જે ઇજ્જત લીધી છે, અમને પણ ન્યાય મળે. આજે અમારી પણ ઘણી જગ્યાએ નેચા દેખાડવાની વાત કરી છે. કદાચ ઉઠીને કાલે અમને કોઈ પ્રોબ્લેમ થાય, અમારી જગ્યાએ કોઈ અમારા ઉપર કાવતરા થાય કે કોઈ હુમલો થાય તો ટોટલ જવાબદારી જે આ મને જે બહાર કાઢ્યા છે એમની રહેશે. ખાસ કરીને એક વિડીયો આપનો વાયરલ થયો છે, આપે એવું કહ્યું છે કે વિક્રમભાઈ રાજકારણમાં આવશે, ફૂલ સપોર્ટ ગબ્બરભાઈ તથા એમનો પરિવાર સહિત કરશે. એમનું એક કારણ છે કે અમે જે પહેલાથી બે વર્ષ પહેલા બી સપોર્ટ કર્યો હતો ભાઈને, પણ કદાચ 2 વર્ષથી કદી અમારા ત્યાં આયા નથી, પણ અમારા સમાજ બહાર કાઢવા તો બહુ ઝડપી આવી જતા. પણ અત્યારે વિક્રમભાઈને દિલથી સપોર્ટ રહેશે. એનું કારણ કે અમને પહેલેથી જ વગર કીધે જ એમને નિવેદન હાલ દીધું છે કે ગબ્બરભાઈ ભેળા છે ને ભેળા રહેશું. વગર મુકામે જે બંધારણ મળ્યું હતું તે બંધારણ સભા જે મળી હતી અને બંધારણ જેમાં બંધાયું એ ફક્ત બંધારણ ના જુઓ, એ ઠાકોર સમાજની વેદના, ઠાકોર સમાજનું દર્દ છે. અને એટલા માટે છે કે ઠાકોર સમાજ એ ગરીબ પછાત રહેવા પાછળના શું કારણો છે અને કારણોનું તારણ કાઢીને બનાવેલું છે. ક્યાંક ને ક્યાંક કોકને તકલીફ થઈ હશે અને થાય પણ. બધા જ લોકોને, જેની ધંધા સાથે સંકળાયેલા લોકોને થોડી ઘણી અસર થઈ હશે. પણ મારી આપ સૌને વિનંતી છે કે ભાઈ જે બંધારણ સાથે રહો. આજ આપણા સમાજના લોકો જે મજૂરી કરી રહ્યા છે, જે લોકો ભાગિયા તરીકે છે, એમની દશાને જુઓ, તમે એમની વેદના જુઓ. તમારા જો કાર્યક્રમો હોય અને કાર્યક્રમોની અંદર લાખો રૂપિયાની વાત હોય, પણ થોડીક આ ગરીબ માણસ, જે માણસ ભાગીઓ રહીને કામ કરે છે, એના બાળકોને સારું ખવડાવી શકતો નથી, એમની વેદના જોજો. આ સદારામ બાપુ અને વગર મહારાજની સાક્ષીએ આ બંધારણ બનાવેલું છે, તો એને પણ ન્યાય મળે એવું કરજો. બાકી તો પછી ઉપરવાળો સૌને લેખાજોખા કરશે. એવી હું આપ સૌને વિનંતી કરું છું. જે પણ આગેવાનો હોય એમને દિલથી આ સમાજને આગળ વધે એના માટે આપ પ્રયત્ન કરશો એવી અપેક્ષા અને આશા રાખું છું.